ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક બીએલઓએ કામના ભારણને લઈને સરકારે જે એસઆઈઆરની જે કામગીરી આપી છે અને એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે, એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે. એક બીએલઓ કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે. હું પહેલાં તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે? તમે 5 કરોડ મતદારો છે એને 1 મહિનામાં બીએલઓ ઘરે ઘરે જઈ આવે, એમણે બધું કામ મુકાવી દીધું. આટલી શું જરૂર હતી? એસઆઈઆરની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે 3, 4, 6 મહિના. શું વાંધો છે ભાઈ? વેકેશન આવે છે. પણ નહીં, તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે. ભાજપ સત્તાની ભૂખી છે. ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે. ભાજપને માણસ મરે, માણસ ભણાવે, માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી. અને પરિણામ તમે જોઈ લો. એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે. કેટલાય બીએલઓ હજી તણાવમાં છે. એટલું નહીં, હજી ઘણા બીએલઓ ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના.